આજે રંજનબેને સોશિયલ મીડિયા થકી રાજીનામું ટિકિટ પરત ખેંચવાની વાત કરી છે. શું છે? જો ભાઈ, વડોદરા વાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી ને માગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે, જે પણ આમાં જોડાયા છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે. આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું. અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશિપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ. સો વડોદરા ડિઝર્વ્સ રિયલી ગુડ લીડરશિપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે. અને એવું કહેવાય છે કે ભાઈ, લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે, જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યોનું પાલન કરતા નાગરિકો પણ છે. તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે. પ્રભુને ધન્યવાદ. ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે. મહત્વની વાત છે કે હવે રંજનબેને ટિકિટ પરત ખેંચી છે, બીજા કેન્ડિડેટને ઊભા કરવામાં આવશે. શું આપ સપોર્ટ કરશો કે આપણે એમને પડખે ઊભા રહેશો? આ નિર્ણય જે લેવાયો છે ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશિપ દ્વારા લેવાયો છે. ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન, ધન્યવાદ કરું છું બધાને. અને આવનારા સમયમાં પણ આ જ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે.